સૌપ્રથમ આપણે એસએમસીની વેબસાઇટ ઓપન કરીશું. ત્યારબાદ એમાં નોટિફિકેશન ઉપર જઈ અને અપ્લાય નાઉ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમારે જે જોબ માટે અપ્લાય કરવાની છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે જો યુઝર આઈડી ન હોય તો અહીંયા નીચે જઈ અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સૌપ્રથમ સામે આપેલી તમામ ડિટેલ્સ ભરી લેવાની રહેશે. ત્યારબાદ સામે આપેલો કેપ્ચર કોડ એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી કરવાનું રહેશે. ઓટીપી વેરીફાઈ કર્યા બાદ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બંને વસ્તુ એન્ટર કરી અને પાસવર્ડ તમારે સેટ કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ આપવાનું રહેશે. સબમિટ આપ્યા બાદ તમારું યુઝર આઈડી ક્રિએટ થઈ જશે, જેમાં તમે મોબાઈલ નંબર અથવા મેલ આઈડી દ્વારા લોગિન કરી શકશો. હવે આપણે જાણીશું કે લોગિન કરી અને પ્રોસેસ કઈ રીતના કરવી તેના વિશે. યુઝર આઈડીમાં મેલ આઈડી નાખી અને એન્ટર પાસવર્ડ કરવાનો રહેશે. ત્યારબાદ લોગિન કરશો એટલે આ રીતના કંઈક ઓપન થશે, જેમાં તમારી બેઝિક પ્રોફાઇલની જે ડિટેલ્સ છે તે ભરવાની રહેશે. જેમાં સ્ટાર કરેલું છે રેડ કલરથી, તે ડિટેલ્સ ફરજિયાત છે. અન્ય કોઈ ડિટેલ્સ ન ભરો તો પણ ચાલશે. તમામ ડિટેલ્સ ભરી દીધા બાદ આપણે માય એપ્લિકેશન ઉપર જશું. ત્યારબાદ તમારે જે ફિલ્ડની અંદર એપ્લિકેશન ભરવાની છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. અપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે તેમાં પણ સામે દર્શાવેલી ડિટેલ્સ 80% આવી જશે. 20% જ તમારે ભરવાની રહેશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ ડ્રાફ્ટ કરવાનું રહેશે એટલે નેક્સ્ટ પેજ ઓપન થશે. નેક્સ્ટ પેજમાં ક્વોલિફિકેશન માગશે, જે તમે અભ્યાસ કરેલો છે તેની વિગત ભરવાની રહેશે. તે સામે તમને દર્શાવેલું છે તે તમામ વિગત તમારે ભરી અને કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ આપણે જોઈએ હવે નેક્સ્ટ પેજમાં શું આવે છે તે. તમામ ડિટેલ્સ નાખ્યા બાદ લાસ્ટમાં તમારે એડ એપ્લિકેશન કરવાનું રહેશે, જે નીચે બ્લુ કલરનું છે તેના ઉપર ક્લિક કરીને એટલે તમારી એજ્યુકેશનની ડિટેલ્સ નીચે એડ થઈ જશે. આની કાંઈ અભ્યાસ કરેલો હોય તો વધારે એડ કરી શકો છો તમે. ત્યારબાદ ઓકે આપી અને નેક્સ્ટમાં તમારે એક્સપિરિયન્સ લેટરમાં જે ડિટેલ્સ લખેલી છે તે તમારે ફિલઅપ કરવાની છે સામે દર્શાવેલ છે. લાસ્ટમાં આ સામે દર્શાવેલ ડોક્યુમેન્ટનું લિસ્ટ ઓપન થશે. તેમાં તમારે ટિક કરી જે ડોક્યુમેન્ટ તમારી પાસે છે તે ટિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ તમારી સામે આવી રીતના
ફોટો અને સિગ્નેચર અપલોડનું ઓપ્શન ખુલશે. તેમાં તમારે તાજેતરનો ફોટો અને સિગ્નેચર સ્પષ્ટ દેખાય તે રીતના અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે કંઈક આવી રીતના પ્રિવ્યુ ઓપન થશે ફોર્મનું. તે ફરી એક વખત ચેક કરી લેવી. કોઈ પણ પ્રકારની ભૂલો છે તો એપ્લિકેશનની અંદર જઈ અને એડિટ નામના ઓપ્શનની અંદર જાશો એટલે એડિટ કરી શકશો. અને જો તમે સબમિટ આપી દીધા બાદ તમે ફોર્મને એડિટ કરી શકશો નહીં. એટલે ખાસ સૂચના કે આ ફોર્મનું પ્રિવ્યુ એક વખત સરખી રીતે ચેક કરી લેવું. ત્યારબાદ આપણે છે તેની ફી છે નક્કી કરવી તે પેની પ્રોસેસ કરશું. પે ટુ પ્રોસેસ ઉપર જશું એટલે બારકોડ જનરેટ થશે. ફી ભરી અને લાસ્ટમાં આપણે પહોંચ સબમિટ કરીશું. પેમેન્ટ થઈ ગયા બાદ આપણે રિસિપ્ટને પ્રિન્ટ કરી લેશું. ત્યારબાદ બંને વસ્તુને આપણે સાચવી અને રાખી લેશું. થેન્ક યુ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, કોમેન્ટ જરૂર કરજો.